ધન્યવાદ છે। બીજી વાત કરું તો ઘણા બધા વ્યવસાય એવા છે, કદાચ કોઈ તમે ફેક્ટરીમાં નોકરી કરતા હોય, ગમે ત્યાં નોકરી કરતા હોય, તો પહેલો પ્રશ્ન એમ થાય કે ત્યાં 55 નથી, બધા 55 છે, બધા 54-55 વર્ષના ભટકાય, અને ત્યાં તમે હશો ને તો બધાને ટેન્શન થાય। સમજાય છે? તો વન તક મળ્યું છે, વન પ્રમોશન મળશે એટલે બાકીના બધા ટેન્શનમાં આવે। આપણો વ્યવસાય એવો છે કે જો તમે હશો ને તો આખી સ્કૂલ હશે, બાળક ખુશ થઈ જાય। આપણને સજીવ બાળકોના નિર્દોષ સ્મિત સાથે કામ કરવાનો મોકો મળે છે, અને એ મોકાને મેં નોકરી તરીકે નહીં પણ સેવા તરીકે સ્વીકાર્યો છે। અને સિદ્ધિની વાત કરું સાહેબ તો બાયસેગ ઉપર જ્યારે ઇંગ્લિશના લેક્ચર આપવાના હતા ત્યારે સતત 2 વર્ષ સુધી લેક્ચર આપવાનો મોકો મળ્યો, એડેપ્ટ કાર્યક્રમ આવ્યો ત્યારે દિનેશભાઈ દેસાઈ સાથે મોડ્યુલ લેખનનું પણ કામ કરેલું, પુસ્તક લેખનમાં પણ સહભાગી આપેલી, અને છેલ્લા હમણાંથી આપણે એનસીઈઆરટી પેપરો છાપવાનું શરૂ કર્યું। એક સૂત્રતા આવી કે પહેલા જ્યારે મહેસાણા જિલ્લામાં ડાયરેક્ટ દ્વારા પેપર છપાતો ત્યારે ઇંગ્લિશ પેપરની તમામ જવાબદારી અને બાકીના તમામ પેપરની જવાબદારી અને પ્રિન્ટિંગ કરાવો, એની પ્રેસ મિસ્ટેક, તમામ જવાબદારીનું કાર્ય પણ સંભાળેલું। સાથે સાથે વાંચે ગુજરાત 2010 લગભગ એની અંદર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પુસ્તકો વાંચવાનો એવોર્ડ પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી પ્રાપ્ત થયો, અને 50 કૃતિઓ, એ 50 કૃતિઓ આજે પણ મારી પાસે કલેક્શન છે, અને વાંચ્યા પછી એની સમરી પણ લખેલ છે। જ્યારે આપણા ચેરમેન મનુભાઈ ચોકસી સાહેબ હતા ત્યારે એમને પ્રશ્ન હતો કે બાળકોને ઇંગ્લિશ ઓછું આવડે છે, ત્યારે એમણે મારી જોડે એક પુસ્તક પણ લખાવ્યું, અને એ સમયે દરેક શિક્ષકોને એ પુસ્તક ફ્રી પણ આપવામાં આવ્યું। એ સિવાય બાળકો દ્વારા ઇંગ્લિશ ડિક્શનરી પણ મેં જાતે તૈયારી કરેલી છે। શાળાની અંદર કહેવાય તો ઘણું બધું છે, સામગ્રીનો અભાવ છે, પરંતુ શાળાની ભૌતિક સુવિધાઓમાં હું આવ્યો ત્યારે લગભગ ઘણી બધી સુવિધાઓ ખૂટતી હતી। શાળાની અંદર બ્લોકનું કામ હોય, ફર્નિચરનું કામ હોય, આખી શાળાનું રંગરોગાન કરાવવાનું હોય, મ્યુઝિક સિસ્ટમ લાવવાની હોય, આજે લગભગ કશું બાકી નથી। અને તમામ ગામ લોકોને મિત્રોનો સહયોગ મળે છે, અને સુંદર મજાનું કાર્ય થાય છે।